મોટા ભાઈનો ફોન? જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું મજામાં છું. તમે બધા કેમ છો? બધા મજામાં છીએ. હા, અને રિદ્ધિ શું કરે છે? હા, રિદ્ધિ પણ મજા કરે છે, જરાય ચિંતા નહીં કરતા. તમને યાદ કર્યા કરે પણ અમે સંભાળી લઈએ છીએ. ના ના, એ તો મને ખબર છે કે તમે બહુ સારી રીતે એનું ધ્યાન રાખો છો. હા, પણ મારે તને એક વાત કરવી હતી. વાત? કેવી વાત? બોલો ને. આજે હું આવું છું. આજે તમે આવો છો એટલે કેમ? અચાનક? હા, મારે થોડી વાત કરવી છે ને એટલે. પણ મોટા ભાઈ, તમે તો સન્ડે રજા હોય ત્યારે આવો છો, અને બાકી તો કઈ ચિંતા જેવું તો નથી ને? તમે અત્યારે આવવાની વાત કરો છો એટલે કહું છું. ના ના, ચિંતા જેવું તો નથી, પણ હું ત્યાં આવીને બધી વાત કરું છું. હા? સારું, હા, કાંઈ વાંધો નહીં, તમે આવો ઘરે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે હોમવર્ક કરે બેટા? હા, સારું. જલ્દી જલ્દી કરો, હજી પાછું સ્કૂલ પર જવાનું છે ને. હાલ થયું બેટા. આ તું છે ને તો આ અશોકની છોકરી હચવાઈ જાય છે, નકર બિચારીને શું હાલ થાત હે? બા, જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય જ છે, એટલે એવી ચિંતા કરવાની જ નહીં. એના મમ્મી જ્યારે એને છોડીને ગયા ત્યારે એને તો એવું લાગતું હશે ને કે જાણે એ જતા રહ્યા તો આ દીકરી મોટી થઈ જ નહીં શકે, પણ એમનો વહેમ હતો. એટલે જ કહેવાય છે ને કે જે થાય એ સારા માટે થાય. હવે હું ક્યારે મમ્મી બનીશ એ તો મને ખબર નથી, પણ આ રિદ્ધિ છે ને તો મને એવું લાગે કે જાણે મારે કોઈ છોકરાની જરૂર જ નથી. સારું થયું એ અહીંયા ઘર છે. એ અહીં છે ને એટલે મને બોલો ચાલો રહેશે, અને અમે બે હસી મજાકથી વાતો કરતા હોય. મારો ટાઈમ એવો જાય. ખાલી વાતું જ કરાવો છો તમે, એટલે છે ને ભણવામાં ધ્યાન નથી દેતી. હવે તમે એને સાથે લઈને મંદિરે ન જતા હો. મંદિરે જઈને તો આખો દિવસ રહીમાં કરે છે, દર્શન કરવા જાય છે કે રમવા, એ જ નક્કી નથી થતું. ના, હવે તો છે ને એને ભણવામાં ધ્યાન અપાવજે, અને તું એને પાછું થોડુંક હોમવર્ક ઘરે કરાવતી રહેજે. હા બરાબર. તમારે એમાં મને કેવું જ નહીં પડે, કારણ કે મને છે ને ભણાવવાનો બહુ શોખ છે, અને જો ભણશે નહીં ને તો મારી સાથે તો એની કિટ્ટી જ થઈ જવાની છે. અરે બેટા ગોપી, આ તું આને જ ખવડાવવા રાખે, તું ક્યારે ખાઈશ? બા, કિશન બહાર ગયા છે ને, એ હમણાં આવે ને પછી હું ખાવા બેસું. ક્યારની એમની રાહ જોઉં છું, ખબર નહીં આજે બહુ વાર લાગી ગઈ એમને. હા, આજ વાર તો લાગી એને, પણ ત્યાં આપણે ભૂખ્યું ન બેહાય, તારે ખાઈ લેવાનું ભેગ. તમને તો ખબર છે, ઈ ન આવે ત્યાં સુધી મને ખાવું ના ભાવે. રીધી બેટા, ધ્યાન રાખીને ભણજે. હા, અને આ વખતે ટોપ 5 માં નંબર આવવો જોઈએ તારો. 1 થી 5 માં તો આવવો જ જોઈએ, અને નહીં આવ્યો તો કાકી તારાથી કિટ્ટા. ભણી ગણીને હોશિયાર થવાનું બેટા, આપણે પગભેર થવાનું. હા, મોટી થાય ને આપણે પગભેર રહેવાનું, કોઈની મોથાજી નહીં. બરાબર બેટા? પાણી પીવું છે? બા, હવે તમે આને ખવડાવી દો ને તો ત્યાં સુધી હું રસોડાનું કામ પતાવી દઉં. આવું ખવડાવી દઉં એને. આજે રિદ્ધિને જોઈ છે શું? હા, અહીંયા મારી પાસે આવીને બેઠી છે, એનો મતલબ કાંઈક તો છે. કાકી, આજે મને અળદિયો ખાવો છે. હે, અડદિયો ખાવો છે? હા. સારું, બનાવી દઈશ. અને શ્રીખંડ હોત ને ખાવું છે. શ્રીખંડ, અડદિયો બધું આજે જ ખાવું છે? હા. સારું, ચાલ બનાવી દઈશ. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. બીજું કાંઈ હુકમ હોય તો બોલો. નહીં. અને સ્કૂલે કોણ જશે? હું. ક્યારે? હમણાં જવાનું છે, હા, તૈયારી કર. અને તારા કાકા આવે ને તો એમને એવું કહેજે કે કાકી ખાલી મારા માટે અડદિયા બનાવવાના છે, તમારા માટે નહીં. બધાયરા. ગોપી, શું? મોટા ભાઈનો ફોન આવ્યો હતો. હા તો બોલો ને, એમ આટલું અચકાઈને શું વાત કરો છો? એ અત્યારે ઘરે આવે છે. શું પપ્પા ઘરે આવે છે? પણ કિશન, આમ અચાનક કેમ? એમણે કઈ વાત નથી કરી. એ કહે છે કે ઘરે આવીને બધા સાથે વાત કરવા માંગે છે. એટલે કઈ ચિંતા જેવું તો નથી ને? મેં પણ એ જ પૂછ્યું, પણ એમણે કહ્યું કે ના, એવું ચિંતા જેવું કંઈ નથી.
હું ઘરે આવીને બધી વાત કરીશ. કારણ કે ક્યારેય એ અચાનક આવે નહીં, રવિવારે જ આવે છે, તો આ વખતે અત્યારે કેમ? મને પણ સમજ ના પડી, પણ હવે મોટા ભાઈ આવે જ છે તો એ આવે પછી જ ખબર પડશે કે વાત શું હતી. કંઈ વાંધો નહીં. હા તો સારી વાત છે ને, આવે છે તો હું એમની પણ રસોઈ બનાવી દઈશ. હા સ્કૂલ જવાનું છે, એવું ના બોલતી કે પપ્પા આવે છે તો હું સ્કૂલ નહીં જાઉં. સ્કૂલ તો જવાનું જ છે. ના પણ ના વળી પછી ફેલ થઈશ તો, અને આ વખતે 1 થી 5 નંબર લાવવાનો છે, આને સમજાવી દો. હા કેમ નહીં રિદ્ધિ? જા કાકા પાસે, અહીંયાથી જતી રહે. વાવ. ધીમે બેસો. તો મેનને આજે અડદિયા ખાવા છે. તમારી માટે નહીં, મારી માટે જ ખાલી. એક મિનિટ, એવું કેમ? આ તારી માટે જ, અમારી માટે નહીં? ના, ખાલી મારી માટે, તમારી માટે નહીં. વાહ, હા સારું. તમે તમારો હુકમ જ ચલાવશો એમ ને? હા. સાંભળ, અડદિયા મને પણ બહુ ભાવે, મારી માટે પણ તારે કેવું જ પડશે. નહીં. અરે તું તારા કાકાનું આટલું નહીં રાખે? નહીં. મને વધારે ભાવે એટલે તારે તારું નામ દઈને મારું તમે બનાવી. ગમે એટલી સમજાવો, રિદ્ધિ છે ને મારી છે, તમારી નહીં. બધું મતલબમાં મેચ ફિક્સ થઈ ગઈ છે. હા, ગોઠવાઈ ગયેલું કામ છે તમારું. વાહ સરસ, કાંઈ વાંધો નહીં. પણ એક દિવસ આ કાકાની ભત્રીજી કાકા તરફ બોલશે. નહીં, કોઈ દી નહીં. હસમાં તું તે જ ચડાવી છે. તારી માટે તારી મનગમતી વસ્તુ લઈ આવીશ ને? નહીં, તોય નહીં. તો મારી પાસેથી રિશ્વત નહીં ને? નહીં. અરે જબરી ઈમાનદાર છો. તારી કાકી કે એટલું જ પાણી પીવાનું તારે? હા. તું હસ ને યાર, હસ નહીં. કેમ નો હશે? આખો દિવસ હું જ સાચું છું. હા કિશન, આપણે તો નોકરીથી આવીએ અને બસ જમી કરીને થોડી વાર એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીને સૂઈ જઈએ. એટલે પછી ભત્રીજી તો કાકીની જોવાની ને. કાંઈ વાંધો નહીં, તો બનાવજો, તમને મજા આવે એમના માટે. હું તો ચાખી લઈશ. ચાખવાનું નહીં. તારા માટે અડદિયા, શ્રીખંડ, લાડવા, પનીરનું શાક અને પરોઠા બધું બનાવી દઉં છું. અને આમેય તે કિશનને તો આજે એમના ભાઈબંધની બર્થડે પાર્ટીમાં જવાનો હતો ને, જા. કેન્સલ. અરે એ બર્થડે પાર્ટીમાં ખાલી આમને માટો મારીને આવતો રહીશ, ખાવાનું થોડી ત્યાં ભાવે આપણને. અરે ખાવાનું તો આપણને ઘરે જ ભાવે કે નહીં? સાચી વાત ને? ત્યાં જ ખાઈ આવજો. એટલું બધું બનતું હોય તો તું મને અહીંયા રહેવા દે ને. તને ખબર ને મને સ્વીટ ભાવે છે. આવું ભલે કર. ભાવતું. તો તારા પપ્પાને કહી દઈશ કે આવતા જ નહીં. ક્યારની વળી કઈ હું કઈ બોલતો નથી તો બસ ફાયદો ઉઠાવે. ના પાડ દઉં? ના. પાડ દઉં ના? ના. તો મારી હા પાડીશ ને? ના. સારું. લ્યો બાપુજી, તમારી પ્રિય વસ્તુ. બા જુઓ તો ખરા, અને 10 માંથી 10 માર્ક આવ્યા છે. અરે બહુ ભણવામાં હોશિયાર છે. હા બહુ જ. તમારી બી ઢીંગલી. કેવું હાલે તારે ભણવાનું? હારું. ટીચર બીચર બધા હંધાય હારા છે ને? હા. આ કોઈ મારતું નથી ને? નહીં. આજકાલ નિયમ આવ્યો છે ને, આ નિયમ હારો છે કે શિક્ષકોએ છે ને બાળકોને મારવા નહીં. અમારા જમાનામાં હતું, અમારા ટીચર તો છે ને, અમારા માસ્તર તો અમને મારીને અમારા ભૂકા કાઢી નાખતા હતા. ત્યાં અમે લોકો આટલા હોશિયાર ગયા. પણ આજનો જમાનો અલગ છે. આજકાલના માસ્તરે છે ને એટલા બધા હારા નથી આવતા, એટલે કાંઈ પણ કરે ને કોઈ એટલે અમને આવીને કહેવાનું. હા, કોઈ કાંઈ પણ ખીજાય કે મારે ને તો ઘરે આવીને જાણ કરવાની, ને તો અમને શું ખબર પડશે? પણ બાપુજી, આ અશોકભાઈ હજી સુધી નહીં આવ્યા. હા આજે તો અશોક આવવો જોઈએ. એ તો કહેતો હતો ને હું આવીશ. કિશનમાં ફોન પણ આવ્યો હતો, પણ બહુ આટલી વખત વારથી નીકળી ગયો. આવવાની તો વાત કરી હતી અને હવે આટલા ટાઈમ થઈ ગયો છે, હજુ દેખાતો નથી. આવતા કાંઈ થયું હશે, હશે. કોને ખબર. કામમાં પડ્યો છે. પછી આવ્યો હોય ને બજારમાં ક્યાંક થોડું ઘણું કામ હોય ને એટલે મોડા વહેલું થોડું થઈ બાકી એટલે બોલ જ આ તાર. તો ઢીંગલી આજે એટલે ખુશ છે. એના પપ્પા આવવાના છે ને. અચ્છા એવું છે. એ તારા પપ્પાની રાહ જોતી બેઠી છે એટલા માટે આજે એમ કાકી જોડે એકદમ મસ્ત આરામથી બેસી ગઈ. નકર હું જ્યારે જોઉં ને ત્યારે કઈ લેસન લઈને જ બેઠી હોય છે, એટલે સોપડા જ હોય એની પાસે ને, એટલે તો 10 માંથી 10 આવ્યા. હા, દિવસે ને દિવસે હોશિયાર થતી જાય છે રિદ્ધિ, હે ને? આ તો થાય જ ને. અરે આપણે છે ને એટલું સારું છે કે એને બહાર ટ્યુશને જવા નથી દેવું પડતું. આ તારે છે ને તારી કાકીનો આભાર માનવો જોઈએ.
હે શું બાપુજી? અરે ટ્યુશન ના પૈસા બચે છે ને, તું એને લેસન કરાવે છે, એને બિહાડે છે ભણવા માટે, એટલે તો હોશિયાર થતી જાય. સાચી વાત કરી મારી જ બેટા. તો દીકરી છે, એમાં આભાર શું માનવાનો? આપણા ઘરમાં એક રમકડું થઈ ગયો. અરે ભાઈ ઘરમાં છે ને પાયા જા, બસ. એ આવી ગયો છો. હા, અશોકભાઈ આવી ગયા. એ રાજીના રેડ થઈ ગઈ એના પપ્પાને હાલો, જોઈને. આવ આવ આવ. પપ્પા મારી દીકરી કેમ છે તને? હારું છે. અશોકભાઈ કેમ છો? બસ સારું છે. આવી ગયો અશોક. હા જીવતો રે દીકરા. સારું છે ને બેટા? હા અચાનક કેમ આવ્યા તમે? હા, તમારા લોકો સાથે એક અગત્યની વાત કરવી હતી. અગત્યની વાત એ તો તું ફોન પર પણ કરી છે, સહી કહો ને. હા, પણ આ વાત એવી છે કે ફોન પર નહોતી થઈ એમ. હા એમ છે. હા, અને બેટા તું જા તારી બેનપણી હારે રમવા જા, અને જો હું છે ને પછી તારી માટે આઈસ્ક્રીમ લઈ આવીશ. હા, જો આમાં કપડાં તારા લાવ્યો, ચોપડાઈ લાવ્યો છું. અરે વાહ. અશોકભાઈ તમારી સાથે થોડી વાર રમવા દો ને, પછી જશે તો બહાર રમતી જ હોય છે. હા, આ એક કામ કરો છો કે તું એને લઈ જા ને પછી થોડી વાર પછી લાવ ને એને હારે થોડું રમી લે. હે તારી રાહ જોઈ છે ક્યારની હે. કંઈ વાંધો નહીં. ના ના પપ્પા તમે કીધું એટલે હું જાઉં છું. અરે હા, પણ જલ્દીથી રમીને પાછી આવજો. હા હા પછી જાજુ જાજુ આઈસ્ક્રીમ ખાવાનું છે. રમવાનું નામ પડે ને ગયા વગર રહેવું બને? હાસું કહું ને તો એને તમે એની માની ખોટ નથી વર્તાવા દેતા. શું અશોકભાઈ, તમે દર વખતે આવતાની સાથે આવી જ વાત કરો છો. આવો પેલા અંદર આવો, બેસીને વાત કરીએ. થાકીને આવ્યો હશે ને. આ તમે બહુ સારું કર્યું. હું તો કહું છું અઠવાડિયામાં એક વખત આવો છો ને, એના કરતા બે વખત આવતા હોય તો હા ભાઈ. ખુશ રહે. દીકરીએ ખુશ રહે ને અમે લોકોએ ખુશ રહીએ. હે હા, હા, અરે, છોકરો આ રીતે બહાર રહેતો હોય, હવે બા ને છે મને છે અંદર એમ ઘરમાં હર્યું ભર્યું કરે ને તો સારું લાગે. હા. ઈશન હજી સુધી ન આવ્યા, ક્યારના બહાર ગયા છે? આવી ગયો. હા લે આવી ગયો. કેમ છો ભાઈ? બસ સારું. તને કેમ છે? તમે બેસો, હું પાણી લઈને આવું. હા હા. એ કાં વાર થઈ તને? ક્યારનું કીધું તું આવશું આવશું આવશું. જરા થોડું કામ બતાવતો હતો એટલે વાર લાગી. હા હા. એ જો અશોક આજે આવ્યો છે તો કહું ચાલ કિશને જલ્દી હા લ્યો પાણી પી. હા તું કંઈક મહત્વની વાત કહેવાની વાત કરતો હતો ત્યાં બાઈને. હા, હા મોટા ભાઈ, તમે ફોનમાં પણ મને કહેતા હતા કે હું ઘરે આવી પછી જ વાત કરીશ. હા બેટા બોલ ને. તું કઈ કહેતો હતો ને કે મારે અગત્યની વાત કરવી છે. ચિંતા જેવું છે કે શું? ચિંતા કહું કે ખુશી કહું કંઈ ખબર નથી પડતી. અરે તું તારે કે ને ઘરના જ લોકો તો છે મૂંઝાઈશ નહીં. બોલ બેટા દિલ ખોલીને વાત કહે ને. વાત તો કરું પણ હા, સારું. અશોકભાઈ, તમે અમને મૂંઝવણમાં મૂકો છો. શું વાત છે કોને? આટલા બધા મૂંઝાવ છો કેમ? હા, અત્યારે હું મૂંઝાઉં છું, પણ આ વાત સાંભળીને ક્યાંક તમે તો નહીં મૂંઝાઈ જાવ ને. પણ વાત તો કરવી જરૂરી છે ને, તો કરવાની જ હોય ને બેટા. હા, તમારું પરિવાર છે ને એ દરેક મૂંઝવણનું સમાધાન છે. અહીંયા તમારે મૂંઝાવાની જરૂર જ નથી. હા, તમે આવી રીતના વાત કરશો તો અમને ખરેખર મૂંઝવણ થશે. અરે ના ના, તો સાંભળો. હા બોલ બેટા. મેં જે વિચાર કર્યો છે એમાં ખબર નહીં તમે શું જવાબ આપશો, પણ હવે એ વાત તો કરવી પડશે મારે. હા, જુઓ, હું એક છોકરીને પ્રેમ કરું છું. હા, અને એની હારે લગ્ન કરવા માંગુ છું. હા ભાઈ, અશોકભાઈ, જો કોઈ કાંઈ બોલતા નહીં, તમે કયો તો નહીં કરું. ના એવી વાત નથી, પણ એટલે તને કોઈ છોકરી ગમે છે બરોબર છે. હા, પણ એ છોકરી કોણ છે ક્યાંની છે હવે નાત જાત તો આપણે વધારે પૂછતા નથી. પણ આમાં શું છે કે આપણે અહીંની હોય ને કે આપણા
અરે પણ બાપુજી એ બધી વાત ક્યાં આવે છે? પહેલા તો એ વાત આવે છે કે તમે રિદ્ધિનો વિચાર કર્યો છે. હવે એ કઈ નાની નથી. હા, એનો વિચાર કર્યો ને એટલે જ લગ્ન કરવાનો વિચાર કર્યો છે. અને એ છોકરી પણ મને એટલો જ પ્રેમ કરે છે. અશોકભાઈ, હા, તમે એકલા જીવતા હતા તો અમારાય મનમાં એવી મૂંઝવણ હતી કે આખું જીવન તમે એકલા કઈ રીતે કાઢી શકશો. અને એવો વિચાર એ ઘણીવાર આવતો કે કોઈ પાસે માગું નાખીએ, ક્યાંક તમારા લગ્ન કરાવી દઈએ. હા. પણ પછી રિદ્ધિ માટે જ્યારે જોઈએ ને ત્યારે એવું થતું કે આ લગ્ન કરાવવા સારી વાત નહીં રહે. ના ના, આ જે છોકરી છે ને જેની હું વાત કરું છું ને એને મેં હંધી વાત કરી. એ પણ આ રિદ્ધિને અપનાવવા તૈયાર છે. તો આ વાત તો એમ જોવા જાય તો આનાથી રૂડી કોઈ વાત ન હોય, પણ તો એ આજનો જમાનો છે અશોક. એ છોકરીને તું કેટલું ઓળખે છે, કેટલા દીથી ઓળખે છે એ જોવું પડે. ને આપણી રીતિ તો હજુ નાની રહી ને, હું એને નાની છે પણ એનામાં સમજ છે. બધું સમજું છું. અને એના માટે જ મેં ઘણા વિચાર કર્યા પછી મેં આ નિર્ણય લીધો છે. કારણ કે પછી આમની પણ જિંદગી છે ને એને હા માનું છું કે તમે મારી દીકરીને દીકરી જ માનો છો, પણ તમારી ઈચ્છા તો હોય ને કે અમારું સંતાન આવે. એને અશોકભાઈ, મેં ક્યારે એવું વિચાર્યું નથી. રિદ્ધિ એ જ મારી દીકરી છે, મારે કોઈ બીજું સંતાન કરવું પણ નથી. અરે ગોપી તું સમજી નહીં. મોટાભાઈની વાત સાચી છે. મોટાભાઈ હંમેશા એટલે કે જ્યારથી રિદ્ધિ મા વગરની થઈ છે ત્યારથી બિચારા કામ બહાર કરે છે અને અહીંયા રજાના દિવસોમાં રિદ્ધિને મળવા માટે આવે છે. અને તમે જે કંઈ પણ વિચાર્યું હશે એટલા માટે જ વિચાર્યું હશે કે રિદ્ધિ તમારી સાથે રહે. હા, એટલા માટે. અને બીજી વાત કહું તો આ વૈગી એની હગી માં જ હતી ને તો પછી આ તો કાકી છે. અશોકભાઈ, નહીં, માફ કરજો, આ મારે બોલવું નહોતું પણ બોલાઈ ગયું. તમે એવું વિચારો છો કે એની સગી માએ એને છોડી દીધી તો હું પણ રિદ્ધિને છોડી શકું? અરે ગોપી બહુ તો ભાઈ એને જાતના જણેલા દીકરી કરતાંય વધારે માને છે. કોઈને કહેશે જ નહીં કે એની દીકરી નથી એમ. માનું છું, બધું હું જાણું છું કે માં તે માં બીજા વગડાના વા, પણ આ કેવડી હતી એ. હા, મારી ઘરવાળી વહી ગઈ, એણે એનો વિચાર કર્યો નહીં, ત્યારથી બધું મને ખબર નહીં. હા, એવા જ વિચાર આવે છે. અશોકભાઈ, મેં તો ક્યારેય તમારી દીકરીને પારકી નથી માની, પણ આજે તમે મને એવું યાદ દેવડાવી દીધું અરે કે રિદ્ધિ મારી સગી દીકરી નથી. મેં તો એને માથી વિશેષ પ્રેમ આપ્યો છે અને મારી દીકરીથી વધારે માની છે. અરે હું જ નહીં, આ તમારા ભાઈ પણ એ ક્યારે એવું નથી વિચારતા કે આ મારા ભાઈની દીકરી છે. હું બધું જાણું છું પણ છતાંય પછી તમારી જિંદગી જીવવાની હોય ને હે એટલે. અને આ રિદ્ધિનું ધ્યાન રાખવા વાળી આવી જાય તો પછી તો તમે પછી કાંક પ્લાન કરવાનો હોય તો કરી શકો ને. હું સમજી શકું છું મોટા ભાઈ કે તમે શું કહેવા માંગો છો. તમારે એક પરિવારની જરૂર છે. તમે આખી જિંદગી આવી રીતના એકલા ત્યાં કામ કરવા માટે તો નહીં રહી શકો ને. અને રિદ્ધિ નાની છે એટલા માટે તમે ત્યાં એને લઈ પણ ન જઈ શકો, તમે એનું ધ્યાન ન રાખી શકો. એટલા માટે કદાચ તમે આ લગ્નનો વિચાર કર્યો હશે કે જેથી કરીને તમારું એક પરિવાર બને અને તમે બધા સાથે રહી શકો, રિદ્ધિને પપ્પાનો પ્રેમ મળે. અને તમે જે વિચાર્યું છે મને કંઈ વાંધો નથી, બાકી બાપુજી અને બાને પૂછી લો. બેટા એ છોડી પર તને એટલો બધો વિશ્વાસ છે? હા હા, એ છોડી તો બહુ સારી છે. અને બીજી એક વાત કહું તો મારા તો એકવાર લગ્ન થઈ ગયા છે અને એ તો હજી કુંવારી છે, છતાં પણ એણે હા પાડી લગ્નની. અશોકભાઈ, એક કુંવારી છોકરી તમારી દીકરીને સાચવી શકશે? હા, એણે મને કીધું કે તમારી દીકરીને હું હાંસવીશ. એને એ તો નવી છોકરી, એને માવતર વિશે બહુ ખબર ન હોય. આ સમજો, હું તને લગ્ન કરવાની ના નથી પાડતો, પણ આ જરા વસાર કરજે. આપણે રિદ્ધિનો વસાર કરવાનો છે. હા, હે મેં બધો વિચારે કરી લીધો છે અને એને બધું કહી દીધું છે. કદાચ એને એમાં ખબર ન પડતી હોય તો થોડાક દિવસમાં માનો પ્રેમ કોને કહેવાય
એ હા ગોપી હોવ એને સમજાવી જ દે ને. હું તમારા બધાનું જમવાનું કાઢું છું, તમે આવી જજો. ઠીક છે, હવે તે વસાર કરી જ લીધો છે લગ્નનો તો કાંઈ વાંધો નહીં, પણ જરા હું હજુ એક ટકોર કરું છું અશોક. આ તો હું કે ચેતતો નર સદા સુખી એવું કહેવાય છે ને, એટલા માટે કે તું જરા જોજે, પણ હજુ એ થોડો ટાઈમ લઈ લે, ઉતાવળ કરમાં. લગ્ન કરવાની ના નથી પાડતા, પણ થોડુંક જોઈ લેજે, તપાસ કરજે સમજોઈને, પછી જે કંઈ નિર્ણય કરે સમજી વિચારીને કરજે. ભલે. ધ્યાન રાખીને કરજે, જે કાંઈ કરે ને આ બધો વસાર કરીને કરજે હો બેટા. હાલો, હવે જરા તું ફ્રેશ થઈ જા ને પછી આપણે જમવા બેસીએ. હા ફાઇન કિશન. હાય. ગોપી, તું આમ ઉદાસ નહીં થા. કિશન, એ વાતની તો ખુશી છે કે અશોકભાઈ ફરીથી એમના જીવનમાં આગળ વધે છે, પણ એવું વિચારે કરું છું ને કે રિદ્ધિ અહીંયાથી જતી રહેશે તો આમ મારાથી ઝેરવાતું નથી. એક આદત પડી ગઈ છે એની સાથે રહેવાની. એક દિવસ તમે ક્યાંક બહારગામ ગયા હોય ને તો એ ચાલે મને, પણ જો રિદ્ધિ સમયસર સ્કૂલથી ન આવે ને તો મારું મન મૂંઝાઈ જાય. હું એને ગામમાં શોધવા માટે નીકળી જાઉં. એક પલ હું એની સાથે રહેવા માંગતી હોય છું. અશોકભાઈ એને સાવ માટે લઈ જવાનું વિચારે છે. કિશન, તમને ગમશે રિદ્ધિ વિના? કોણે કીધું કે મને ગમશે? તો પછી તમે અશોકભાઈને કોને કે એ લગ્ન કરી લે, પણ રિદ્ધિને અહીંયાથી ન લઈ જાય. એમના લગ્નથી તો હું ખુશ છું. મને એમના લગ્ન જોવાનો મોકો મળશે, ફરીથી હું એમને એમની પત્ની સાથે જોઈશ. પણ રિદ્ધિ વિના ગોપી, સમજવાની કોશિશ કર. જો અશોકભાઈ પણ એને એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે કરીએ છીએ. એક દિવસ માટે જ્યારે પણ અશોકભાઈ આવે છે ત્યારે તે જોયું છે રિદ્ધિ કેટલી ખુશ હોય છે. આખો દિવસ બાપ દીકરી બંને રમ્યા કરે છે, ત્યારે એ કોઈને યાદ નથી કરતી. અને રહી વાત તો એને આપણા પ્રત્યે પણ પ્રેમ છે જ, ભૂલાઈ નહીં જાય. અને હું માનું છું કે આપણે એના વગર નહીં રહી શકીએ. કિશન, એની જે નવી માં બનશે, તમને લાગે છે કે એ એટલો પ્રેમ આપી શકશે જેટલો આપણે આપીએ છીએ? આપણે તો એને એટલે આટલો પ્રેમ આપી શકીએ કેમ કે આપણી સામે જ જન્મી છે, આપણી સામે જ તો એ મોટી થઈ છે. પણ એની નવી માં, એને એનાથી એટલો લગાવ નહીં હોય, એ નહીં રહી શકે એની સાથે. હું એવું નથી હોતું. આપણે બધું વિચારી લઈએ એવું જ થાય છે. મને નથી એવું લાગતું કે રિદ્ધિ મારા સિવાય કોઈ સાથે ખુશ રહી શકે. તો આપણે લઈ આવશું ને. એકવાર પણ જો રિદ્ધિને આ જઈને એમ કહેશે કે મને નથી ભાવતું, કાકા મારે તમારી સાથે આવવું છે, તમને હું કહું છું ને, રિદ્ધિને આપણે લઈને વહી આવશું. તમે આવું વિચારી જ કેવી રીતે શકો કે એ જશે? આટલા સમયથી અશોકભાઈ અમદાવાદ રહેવા ગયા, આપણે ક્યારેય એને ત્યાં મોકલી જ નથી. હંમેશા આપણે એવું કહીએ છીએ કે તમે અહીંયા આવી જાઓ, બાકી અમે રિદ્ધિને ત્યાં નહીં મોકલીએ. હવે આપણે જઈશું રિદ્ધિને મળવા માટે. જેમ અશોકભાઈ આવતા હતા એમ આપણે જયા કરશું. અઠવાડિયે 8 દિવસ? કિશન, મારા માટે આ બહુ અઘરું છે. એવું ન થઈ શકે કે અશોકભાઈ અહીંયા એની વાઈફ સાથે રહે. કદાચ થઈ શકે. અશોકભાઈ સાથે હું વાત કરીશ કે પ્લીઝ બને ત્યાં સુધી તમે ત્યાં જ રહો, પણ રિદ્ધિ અને ભાભી બંને અહીંયા રહે. તો ચાલશે. રિદ્ધિ મારી આંખની સામે રહે ને તો મને કંઈ જ વાંધો નથી. પણ એકવાર તો આપણે અશોકભાઈનો પણ વિચાર કરવો પડે ને. બિચારા ત્યાં તો બહારનું ખાય છે. એ વિચારીને જ તો ખુશી એ થાય છે કે હવે ફરીથી અશોકભાઈ એમના જીવનમાં આગળ વધશે. એમને ઘરનું જમવાનું મળશે, કોઈ એમને સાંત્વના આપવાવાળું મળશે, કોઈ એમની વાતો સાંભળવાવાળું મળશે. પણ જ્યારે રિદ્ધિ તરફ જોઉં ને ત્યારે હું સ્વાર્થી બની જાઉં છું.
ત્યારે મને અશોકભાઈની ખુશી નહીં પણ રીતિ મારાથી દૂર જશે ને એનું દુઃખ દેખાય છે. હા, હું સમજુ છું, પણ ગોપી, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. કાલ સવારે તું માની લે કે રીતિ થોડી મોટી થશે એટલે એ આ ઘર છોડીને જવાની જ છે ને, ત્યારે પણ આટલું જ દુઃખ થશે જે દુઃખ તું અત્યારે અનુભવી રહી છે. વર્ષો પછી પાછું આ અનુભવવાનું રહેશે. પણ કિશન, તમે અત્યારે એ વસ્તુ ના વિચારો. અત્યારે તો હું એ જ વિચારું છું કે એ રીતિ જાણે મારા હાથમાંથી કોઈ છીનવીને જતું હોય ને એવું લાગે છે મને. ખબર નહીં, મેં ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ નવી માં સારી રીતે પોતાના સાવકા દીકરાને સાચવે. એની સાથે મતભેદ થતો જ હોય છે. અને એમાંય જો અશોકભાઈને બીજું સંતાન થયું તો ખબર નહીં એની નવી માં એને કઈ રીતે પ્રેમ આપશે, શું ખબર એને કઈ રીતે સાચવે. અશોકભાઈ સાથે વીતી ગયેલી છે. એકવાર તો એની સાથે આવું બની ગયું છે તો એ એટલા મૂર્ખ નથી કે બીજી વાર કોઈ ઉપર ભરોસો કરી લે. એને પાકી ખાતરી હશે તો જ એણે આવો નિર્ણય લીધો હશે. આશા જ રાખી શકીએ કે રીતિ સાથે ક્યારેય કંઈ ખોટું ના થાય. હા, આટલી બધી કેમ વાર લાગી? સુધી કાંઈ નહીં. કેમ આ કોઈ આવવાનું છે? કોની રાહ જુઓ છો? મેં ઓલી છોકરીની વાત કરી હતી ને. હા, જય શ્રી કૃષ્ણ. હા, બા, ગોપી વહુ, રિદ્ધિ. જો હવે તું અહીંયા જો હું બધાની ઓળખાણ કરાવું છું. હા, આ મારા ગરડાબા એટલે કે આપણા. હા, આ છે એ તારી દેરાણી. આ દેર, આ સસરા, અને આ જેની મેં વાત કરી હતી ને રીતિ, હા હા, એ આ આપણી દીકરી. હા, થાકી ગઈ છું, ફ્રેશ થઈ છું. રસ્તે કંઈ પ્રવાસમાં તકલીફ તો ન પડી ને? નહીં, મને ફ્રેશ થવું છે. ફ્રેશ થવું છે. હા, હું લેતો આવું છું. હા, કેવી છે તમારી જેઠાણી? હા, હા, તમારી જેઠાણી કેવી લાગી? સારી છે છોકરી તો. આપણા ઘરનું બધું કહી દીધું છે ને એને? હા, બધું કહી દીધું છે. અને રીતિ, એ તારા હવે આ મમ્મી છે એવું રાખજો. હા, હજી લગ્ન એમ બાકી છે પણ હવે હા, સામાન બામાન અંદર. મમ્મી પાસે જા. જા સુકાર સામાન. કિશન, છોકરી તો આમ તો બરાબર લાગે છે પણ મને કંઈક હું કહું હવે આ છોકરી પસંદગી એને બધામાં કંઈ એવો રસ નહીં દાખવવો એવો. હજી આવ્યા છે, જોઈ લઈએ. મારું તો સોળો બાનાએ પગે નહીં લાગી આ છોકરી. ભગવાન મારા અશોકને બસાવશે. આ છોકરી હાંધા પરિવાર હાથે ભળી જાય તો સારું. તમે મારા મમ્મી છો અને તમારું નામ શું છે? હા બેટા, બેસ. અહીંયા બેસ, અહીંયા બેસ. હા, હું જ તારી મમ્મી છું. હો, તમારું નામ શું છે? તમારું નામ શું છે?
મારું નામ ધારા. આ આ કેવો લાગ્યો રૂમ? સારો છે. હા હા, રિદ્ધિ કેવડી છે? હા કેવડી છે એટલે હાથમું ભણે છે. 7મું ભણે છે. હા. પણ જોતા તો લાગે છે કે મોટી છે. હા એ તારી વાત હાચી, આમ જોતા એવું લાગે, પણ આ એના કાકી આમ પ્રેમ જ એટલો આપ્યો છે ને એટલે સમજી તું. ઓકે, હું શું કહું છું કે હા. આ ઘરમાં બધાને ઓકે છે? હા બધાને ઓકે છે. કેમ આવું પૂછે છે? બેટા, અમે વાત કરીએ છીએ ને, થોડી વાર માટે દૂર બેસ ને. હા દૂર એટલે શું એને ગમે છે? શું મતલબ એ આખો દિવસ શું રૂટિનમાં કરે છે? એ જો મને કાંઈ ન ખબર હોય, બધી છે ને એના કાકીને ખબર હોય. બેટા સમજી. મૂકી દે ને, પડી જશે. ચાલ તો મમ્મી આ તમારો મોબાઈલ છે? હા મારો છે. હા 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 જો મારી વાત સાંભળા, ભણવામાં બહુ હોશિયાર છે હો. મમ્મી તમે મને આવો લઈ દેહો? લઈ દઈશ બેટા. અમે વાત કરીએ છીએ ને, થોડી વાર ચૂપ બેસ. અને 90% આવે હો. હા મમ્મી તમે મને 2 ચોટલા લઈ દેહો? હા હા લઈ દઈશ. હું શું કહું છું, હા તું આ કઈ સ્કૂલમાં છે, એનું કયું સ્ટાન્ડર્ડ ને મમ્મી. એ બધું બેટા વાત કરીએ છીએ ને અમે લોકો. હા હા એનું જમવાનું ને એ બધું કઈ રીતે? જો એ તો બધું એને કાકીને ખબર છે, મને કંઈ જ નથી ખબર. એને આઈસ્ક્રીમ એક ખબર છે કે એને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. હા સમજી તું એમ. અને બાકી તને કીધું ને એકવાર, હે કે કિંમતી મોબાઈલ છે, એ રીતે ન રમ. નથી સમજ આવતી? જો આવી રીતે તું માં નહીં બની એક. માં બનવા માટે મમતા જોઈએ. આવી રીતે તું માં નહીં બની એક. તું કેમ માં બનાય ને હે હી ગોપી વહુ પાસેથી શીખ. હા સમજી તું. હા તને હજી કાંઈ ખબર નથી, પણ માની મમતા કોને કહેવાય? હે લાગણી માની કોને કહેવાય? એ ગોપી વહુને બહુ સારી રીતે ખબર છે. અત્યાર સુધી આ રીતિ છે ને એનું એણે જ ધ્યાન રાખ્યું છે, બહુ સારી રીતે ધ્યાન રાખે છે. મેં આ તને બધી વાત તો કરી જ હતી, સમજી તું. અને ગોપી વહુ પાસે છે ને તારે બધું જ શીખવું પડશે. હા મને ખબર છે, આ મારી દીકરીને બહુ સારી રીતે ગોપી વહુ રાખે છે, એટલે તું લગભગ અઠવાડિયામાં જ ગોપી વહુ પાસેથી બધું શીખી બસ કરો ને યાર. હા જ્યારથી આવી છું ત્યારથી ગોપી વહુ ગોપી વહુ ગોપી વહુ. અચ્છો તારા મમ્મી મારે બનવાનું છે કે ગોપી વહુ ને? મમ્મી તારે બનવાનું છે, પણ તારે મમ્મી બનવા માટે ગોપી વહુ પાસેથી શીખવું પડશે. બસ તારા જો ખોટું નહીં લગાડતી તું. હા ના ખોટું નથી લાગ્યું. બસ હા કહું શું કહેતા? બસ એ જ કે તું ગોપી વહુ પાસેથી અઠવાડિયામાં બધું હજુ યાર ગોપી વહુને ભૂલશો નહીં તો હું કઈ રીતે એમાં આગળ વધી શકીશ? હા. જ્યારથી આવી છું ત્યારથી ગોપી વહુ કરે છે, ગોપી વહુ શીખવે છે, ગોપી વહુ રાખે છે. પણ- તો ગોપી વહુ હતા તો મારી શું જરૂર હતી? માની જરૂર હતી એને. હા એના કાકી છે સમજી. અને ગોપી વહુ ને કિશનની પણ હા ઈચ્છા હશે ને કે એ પોતાનું પણ સંતાન હોય, હે એટલા માટે મેં તને બધી એકવાર વાત તો કરી છે. કેટલી વાર વાત કરું? સારું, હું થોડી થાકી ગઈ છું.
થોડો રેસ્ટ જોઈએ છે મને. આપણે પછી વાત કરીએ. હા કંઈ વાંધો નહીં. શું જોવો છો? શું થયું તને? તમને ખબર જ છે કે શું થયું, તો પછી પૂછો છો શું કામ? હવે આવ્યા છે ઘરમાં તો આવ્યા છે એની સામે વાંધો નથી, પણ એ લઈને જશે ને એની સામે વાંધો છે. ક્યાં લઈને ગયા છે હજી? જતા રહેશે ને. વાત કરશું ને શું? કે અહીંયા જ રહો. મને લાગ્યું નહીં એને જોઈને કે અહીંયા રહે. તમને કેવા લાગ્યા? જોઈને તો મને પણ બહુ ખાસ નહીં. મને પણ અજીબ જ લાગ્યા. એક તો એને પહેર્યું હતું કેવું, અરે અહીંયા એના લગ્નની વાત છે, આવું પહેરીને કોણ આવે? હા, અને સ્વભાવ જોતા લાગ્યું કે થોડીક વાર તો માણસ બધા સાથે વાતચીત કરે ને કંઈક. આવીને મતલબ- તરત ઓયડામાં ઘૂસી ગયા. હા, તો આપણે કંઈક સવાલ કરવા હોય તો પૂછો જ ને હજી તો, પણ એ પહેલાં તો એમને ફ્રેશ થવું હતું. તમને લાગે છે કે આ રીતિને થોડો પણ પ્રેમ આપી શકે? એની અંદર કંઈક મમતા વાત્સલ્ય મને કંઈ દેખાયું જ નહીં. ગોપી, એવું ના હોય. શું એવું ના હોય? એ તરત ન દેખાય જાય. અરે પણ એક સ્ત્રી બીજી સ્ત્રીની આંખમાં જ્યારે પણ જોવે એમાં કંઈક મમતા છલકાતી હોય કિશન. ગોપી, તું સમજવાની કોશિશ કર. હું એમ માનું છું કે એમનો સ્વભાવ જરાક હજી આપણને અજુગતો લાગ્યો છે, પણ આપણે થોડા દિવસ એની સાથે રહેશું, વાતચીત કરશું, તું એમની સાથે રહીશ તો તને ખ્યાલ આવી જશે ને કે પછી તું ડિસિઝન લઈ શકે. ત્યારે તું કહી શકે કે ભાઈ એ આપણને મળાવીને લગ્ન નક્કી કરવાના છે, નહીં કે આપણને સમય આપશે કે મહિનો તમે જોઈ લો કે આ રીતિની મા બનવાને લાયક છે કે નહીં. અશોકભાઈને એની પત્ની દેખાઈ હશે એમાં, એ મને પણ દેખાય, પણ મને ક્યાંય રીતિની મા નથી દેખાતી એમાં. તો હવે શું કરી શકીએ? કંઈ નહીં, હું અશોકભાઈને કહીશ કે તમે લગ્ન કરો, પણ રિદ્ધિને મારાથી અલગ ન કરો. ગોપી, એમને પત્ની મળી જશે ને, રિદ્ધિ શું કામ જોઈએ છે? અરે રિદ્ધિને નહીં પ્રેમ આપી શકે એની, અરે પણ એ નહીં રહી શકે. અને કાકી મારે એને જોડે નથી રહેવું, મારે તમારી જોડે રહેવું છે. હાલો કંઈક ખાવાનું બનાવીએ. આજે છે ને ખાવાનું તારી મમ્મી બનાવશે, આપણે જોઈએ તો ખરા ખાવાનું બનાવતા આવડે છે કે નહીં. અને આમ પણ કિશન, તમને ખબર જ છે કે રિદ્ધિને ખાવાનો કેટલો શોખ છે, તો પછી એના માટે કંઈક સારું સારું બનાવે એવો વ્યક્તિ તો જોઈએ ને. બસ હવે અને એની મમ્મીને તો સારું બનાવતા આવડતું જ હશે. તને ખબર પડી ગઈ? હા, આજે મહેમાન આવ્યા છે ઘરે તો કંઈક મિષ્ટાન તો બનાવવું પડશે ને. મારે ખાવું છે, તારે ખાવું છે, એટલે રસોઈ હા તારા મમ્મી બનાવશે. તું છે ને રસોડામાં પહોંચ, હું તરત આવી આ તારા કાકાને થોડા હેરાન કરીને. એની સામે પણ તું શરૂ થઈ ભૂલી ગઈ હું. તો ભૂલી ગઈ એટલે ગુસ્સો આવે છે મને કિશન. અરે એ છોકરી છે, અત્યારથી તું એની સામે કંઈ બોલીશ ને તો એને બધું ઊંધું જ દેખાશે. એટલી એ નાની નથી કે એને કોઈ વાત્સલ્ય આપે છે કે નહીં એમાં એને ખબર ન પડે. અરે બહુ સમજે છે, અને એકદમ નાની થોડી છે, 7મું ભણે છે, એને નહીં ખબર પડતી હોય. આપણે એવું બોલીએ તો એને એ પણ ખબર પડે ને કે આપણે એના અવગુણો ગાઈએ છીએ. મને એ રિદ્ધિની મા બનવાને લાયક લાગતી નથી, બસ. કોપી, મારે તમારા બધા સાથે થોડી વાત કરવી હતી. જુઓ, મારા ને અશોકના લગ્ન માટે સાથે રહેવા માટે મારી થોડી શરતો છે. શરતો? કેવી શરતો? પહેલી શરત તો એ કે લગ્ન પછી હું ને અશોક સાથે રહેશું, મતલબ અહીંયા તમારી સાથે નહીં, હું અશોકની સાથે અમદાવાદ જઈશ. અશોકભાઈ, મેં અને કિશન એવું વિચાર્યું હતું કે તમે અમદાવાદ કામ કરો વાંધો નથી,
પણ ધારા અને રિદ્ધિ અહીંયા રહે તો હા કેવી આમ, જુઓ મારું અહીંયા રહેવું પોસિબલ નથી. મતલબ કે અશોકનું કામ ને એ બધું ત્યાં અમદાવાદમાં છે અને જો હું અહીંયા તમારા લોકો સાથે રહું તો એનું જમવાનું, એનું ઘરનું બધા કામમાં પ્રોબ્લેમ થાય. જો હું ત્યાં આવીશ તો એને એ કામમાં હેલ્પ મળી જશે. અને મારી બીજી પણ શરત છે કે આ રિદ્ધિ અમારી સાથે જ આવશે. હા તો આ તો બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. અમને એમ જ હતું કે રિદ્ધિને એની માં મળી જાય, પણ આમ તો અમારી ગોપી બબે એને માથી વિશેષ પ્રેમ આપ્યો છે ને એ એના વગર રહી નથી શકતી. હવે અશોકે નિર્ણય લીધો છે ને તારી આ શરત છે તો સારું કહેવાય ને. એના પપ્પાની જોડે, પપ્પા મમ્મી જોડે રહેશે આપણી રિદ્ધિ. જો હું આ લગ્ન માટે તૈયાર જ એટલા માટે છું કે મને એક દીકરી મળી છે. એક મા વગર એક દીકરીનું જીવન કેવું હોય છે ને એ મારાથી વધારે કોઈ સમજી નહીં શકે. કેમ કે મારો જન્મ થતાની વેત જ મારી માં આ દુનિયા છોડીને મને છોડીને જતી રહી. એ પછી કાકા, કાકી, મામા, ફઈ એ બધાએ મને મોટી કરી. એ બધાએ મને પ્રેમ તો આપ્યો, પણ એક માનો પ્રેમ માની જગ્યાએ રહીને જ આપી શકાય. બધાના પ્રેમમાં હું ક્યાંક માનો પ્રેમ ગોતતી હતી, પણ એ પ્રેમ આજ સુધી મને નથી મળ્યો. જ્યારથી સમજણી થઈ ને ત્યારથી બસ એક જ સપનું હતું. બધાના સપના હોય કે હું ડોક્ટર બનીશ, હું કલેક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, હું સારા ઘરમાં સાસરે જઈશ, હું મારા પતિ માટે આ કરીશ, હું મારા પરિવાર માટે આ કરીશ, હું મારા બાળકો માટે આ કરીશ. પણ મારી અંદર એક જ સપનું હતું, લગ્ન થાય કે ન થાય, કોઈ મારો જીવન સાથી બને કે ના બને, પણ હું કોઈ એક એવી દીકરીની માં બનું જ્યાં ખરેખર મમતાની જરૂર હોય, જ્યાં ખરેખર એક માનો ખોળો તરસતો હોય. જ્યારે અશોક સાથે પહેલી મુલાકાત થઈ ને ત્યારે અશોકે મને એની બધી વાત કરી અને ત્યારે જ મનોમન મેં વિચારી લીધું કે હું લગ્ન કરીશ તો અશોકની સાથે જ, જેથી કરી અને આ દીકરીને એક મમતા મળી જાય. તું આવીશ ને બેટા મારી સાથે? ના, હું તમારી જોડે નહીં આવું. અરે હું કાકા કાકી સાથે જ રહી. પણ રિદ્ધિ તું મારી હારે રે. અશોક બાળક છે. ગોપી કિશન મને અમદાવાદમાં આ રિદ્ધિની બહુ યાદ આવતી હતી, એટલે જ તો તારી હારે લગ્નનું નક્કી કર્યું. અને રિદ્ધિ રિદ્ધિ સાથે રહેવા માટે જ તો હું પણ આ લગ્ન માટે તૈયાર થઈ. હા હા ના, તમારો વિચાર આમ અમને ગમ્યો છે. આ તો શું છે કે ગોપી બબે એને નાનપણથી સાચવી છે. એ મા વગરની દીકરીને એને આટલી મોટી કરી છે, એટલે એ દીકરીએ છે ને એને વધારે લાગણી છે એની કાકી માટે, એટલે એ તમારી જોડે આવવાની ના પાડે છે. બાકી આમ મારી બચ્ચી બહુ સમજદાર છે. હો છો બેટા, તું અમારી સાથે આવીશ ને હે તો હું તને રોજ આઈસ્ક્રીમ લઈ દઈશ, રોજ આપણે ફરવા જશું.
તને નવા નવા રમકડા લઈ દઈશ. તો આવીશ ને તું? એ તો એમ એના કાકી કહે એમ જ કરીશ. ગોપી, કિશન, મારાથી આ નહીં થાય. હું રિદ્ધિને મારાથી અલગ ન કરી શકું. કિશન, આટલી બધી તાકાત મારામાં નથી. તમારે અશોકભાઈને જે સમજાવવા હોય સમજાવો, તારાને જે કહેવું હોય તે કહો, બા બાપુજીને જેને જે કહેવું હોય તે કહી દો. રિદ્ધિ અહીંયાથી ન જવી જોઈએ. સમજવાની કોશિશ કર. Please, હું નથી સમજી શકું એમ. કિશન, તમે મને સમજવાની કોશિશ કરો. વાત ન સાંભળી. એમણે કઈ વાત કરી? તું કે હું જે કંઈ પણ વિચારતા હતા એવું તો એ કંઈ બોલ્યા જ નથી. જે પણ હોય, મને મને મારી રીતિને કોઈ સાચવી શકે ને એવો વિશ્વાસ નથી આવતો. નહીં સાચવી શકી કિશન. એને ખબર જ નથી કે રિદ્ધિને શું ગમે છે શું નહીં, એના તોફાન કેવા છે. બસ ગોપી, તું પ્રેમમાં આંધળી થઈ ગઈ છો. માનું છું કે તે અત્યાર સુધી રિદ્ધિનું બહુ ધ્યાન રાખ્યું. એને એની માની યાદ પણ નથી આવવા દીધી. બધું જ માનું છું. તે એટલો પ્રેમ આપ્યો છે કે કોઈ ન કરી શકે એટલો પ્રેમ. બસ. પણ તું આવું ના કહી શકે અને એનો હક ન છીનવી શકે. એનો હક? હવે એનો હક યાદ આવે છે તમને? અત્યાર સુધી મેં એને સાચવી તો મારો હક કંઈ જ નથી રિદ્ધિ તું ઉપર. હક થોપી રહી છે. તને ખબર છે કે જ્યાં સુધી તું એને રજા નહીં આપે ત્યાં સુધી એ નહીં જાય. એ તારી પાસે આવી ગઈ, કહેવા લાગી કે હું કાકીને છોડીને નહીં જાઉં. કિશન, મેં એને એટલો પ્રેમ આપ્યો છે એટલે બોલે છે. મેં ક્યારે એના ઉપર હાથ ઉપાડવો તો બહુ જ દૂર. ક્યારે એને ઊંચા અવાજે મેં કંઈ કીધું નથી. એ છોકરી કેવી રીતે મારા વિના રહેશે કિશન? તમે વિચાર્યું છે? તને ખબર છે કે મારા પર શું વીતી રહી છે? માનું છું કે તું સ્ત્રી છે, તે મારા કરતાં વધારે સમય એની સાથે પસાર કર્યો છે એટલે તને વધારે દુઃખ થાય. દુઃખ તો મને પણ થાય છે, કારણ કે આ ઘરમાં રિદ્ધિ હંમેશા હોય છે અને એની સાથે આપણે રહ્યા છીએ. જો એ જતી રહેશે તો ઘર સૂનું થઈ જવાનું છે, મને ખબર છે. તમે અશોકભાઈને સમજાવો. હે ભલે લગ્ન કરી લે, મને કોઈ વાંધો નથી. હું ઈચ્છું છું કે બહુ જ ખુશ રહે, પણ રિદ્ધિને લઈને ના જાય. આપણે રિદ્ધિને સાચવી લેશું ને. અરે આપણે એમની ફી વી બધું જ કરી લેશું. સામેવાળાની પરિસ્થિતિ તો જો. જેટલા આપણે આકુળ વાકુળ થઈએ છીએ ને એટલા જ એના પપ્પા પણ. મોટા ભાઈનો શું વાંક છે કે એને એની દીકરીનો પ્રેમ ન મળ્યો? એને પણ એની સાથે રહેવું હોય, એને પણ ઘણી બધી વાતો કરવી હોય. ને એ જે શબ્દો બોલ્યા એના ઉપરથી મને તો લાગ્યું કે એમને ખરેખર એમનામાં માતૃત્વ છે. અરે તમને એનું માતૃત્વ દેખાય છે, મારું નથી દેખાતું. અરે કેવી વાત કરો છો કિશન? એને બે શબ્દ કીધા તો તમને એનું માતૃત્વ સમજાઈ ગયું. મારી મમતાનું શું? કોઈ એક નથી હક તો આપવો જ પડે ને. હું નહીં આપી શકું. અશોકભાઈ એના વિના અત્યાર સુધી રહ્યા છે, એમને આદત છે રિદ્ધિ વિના રહેવાની, મને નથી. એનો હક લાગે, એમનો હક લાગે. તું કાકી છો, તું માં નહીં બની શકે. હક નહીં મળે તને? કેમ ના મળે? કૃષ્ણ ભગવાનને બે માતાઓ હતી ને, તો કેમ કોઈ યશોદાને યાદ નથી કરતું? શું ખાલી દેવકીને જ યાદ કરે છે? કેવી વાત કરો છો કિશન? મારો હક કેમ ન લાગે એના ઉપર? સમજતા નથી. હું સમજુ છું તને, તું એ લોકોને નથી સમજી શકતી. હા, નથી સમજી શકતી. હું અત્યારે સ્વાર્થી બની ગઈ છું. નથી સમજાતી મને કોઈની ભાવના. મારી ભાવનાનું શું, મારી રિદ્ધિનું શું? અરે એ નહીં સાચવી શકે રિદ્ધિને, મારા જેટલો પ્રેમ નહીં આપી શકે, મારા જેવું વાત્સલ્ય નહીં કરી શકે. ગોપી, એમણે પહેલા જ કહ્યું કે હું દીકરી માટે થઈને લગ્ન કરી રહી છું. કહેવું બહુ અલગ છે કિશન, ને કરવું બહુ અલગ. કહેવા માટે તો અશોકભાઈની પહેલી પત્ની પણ કહેતી હતી ને કે મને દીકરી જ જોઈએ છે, હું દીકરીની જ આશા રાખીને બેઠી છું. અરે એની દીકરી 1 વર્ષની નહોતી અને જતી રહી. યાદ છે ને તમને? તો આ તો બનવા વાળી માં છે. શું ખાતરી કે આયા એને સાચવીને રહેશે? એક મોકો તો આપવો જોઈએ ને. તે એને મેં માની લીધું એટલે બસ નહીં જવા દેવાની. એ તો જ્યારથી આ વાત આવી છે ઘરમાં ત્યારથી તું આવું જ કહે છે. એકવાર તું એને પ્રેમથી કહે અને એને રજા આપ.
કંઈ પણ થશે ને તો મારી જવાબદારી. હું રિદ્ધિને પાછી લઈ આવીશ. વચન આપો મને કે જો આપણને એવું લાગ્યું કે એ રીતિને નથી સાચવી શકતી તો આપણે આપણી દીકરી રીતિને પાછી લઈ આવશું. લઈ આવશું પાછી. આ છે ને તારા મમ્મી છે. કેટલા સમયથી રાહ જોતા હતા. એની નાની નાની દીકરી ત્યારે પગલા ભરીને એની પાસે આવે. અને આમ પણ હવે છે ને તારો ને મારો ઝઘડો વધી ગયો છે. તું મારું કઈ માનતી નથી, મારી પાસે પૂરું ભણતી નથી ને. એટલે અમે એવું વિચાર્યું છે કે તું તારા પપ્પાની સાથે અમદાવાદ ભણવા જાય. ના હું તમારી ભેગું રહેવું. રિદ્ધિ, આપણે સાથે તો આટલો સમય હતા ને. તને ત્યાં સારી સ્કૂલમાં ભણવા મળશે, નવા ફ્રેન્ડ્સ, હરવાનું ફરવાનું, પપ્પા સાથે હશે. હા, બીજું શું જોઈએ તારે? ના મારે તમારી ભેગું રહેવું. રિદ્ધિ, બેટા આમ જો, અહીં આવ. આવ ને. જો હું છે ને તને રોજ ગાર્ડનમાં લઈ જઈશ. આપણે ત્યાં નાના 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 રેબિટ્સ લઈ આવશું. પછી આપણે રોજ મસ્તી કરશું. અહીંયા તો કાકાને કાકીને ઘણું બધું કામ હોય ને. હે, પછી આપણે ભાઈ પણ જોઈએ છે ને. હે, તો કાકા કાકી છે ને તારા માટે સરસ મજાનો નાનો નાનો ભાઈ લઈ આવશે. એના માટે એને થોડો ટાઈમ જોઈએ ને. હે, જો તું અહીંયા હોય તો કાકી ફક્ત તારું જ વિચારે રાખશે અને એ બીજા કામ પણ ન કરી શકે. પછી દાદી એને ખીજાશે ને. હે, જો તું અમારી સાથે આવીશ ને તો સારું ભણી શકીશ, મોટી. તારે શું બનવું છે? તો મોટી પોલીસ બની શકીશ. હે, એના માટે આપણે બહાર ભણવા જવું પડે ને. એટલે રોજ તારા પપ્પા તને સ્કૂલે મૂકવા આવશે. જેમ સ્કૂલમાં કેમ બધાના મમ્મી પપ્પા જ આવે છે ને, કોઈના કાકી આવે છે નહીં ને. તો હવે હું ને તારા પપ્પા આવશું તો તને ગમશે ને? ના રિદ્ધિ, કાકા કાકી ભેગું ગમશે. રિદ્ધિ, એ મને પ્રોમિસ કર્યું હતું ખબર છે કે હું મોટી કહીશ ને પછી પણ જે મારા કાકી કહે છે એ જ કરીશ. હા, તો પછી આજે પ્રોમિસ નિભાવવાનો સમય આવી ગયો છે. તારે મમ્મી ને પપ્પાની સાથે જ રહેવાનું છે. અને જેવી રીતે પપ્પા તને રવિવારે મળવા આવતા ને એવી રીતે હું અને કાકા બંને તને મળવા માટે આવું છું. પ્રોમિસ. એટલે હવે છે ને મારી રીતિ અમદાવાદમાં રહેશે, મોટા મોટા શહેરમાં. આ નાના મોટા ગામમાં નહીં રહે. અને પછી કાકા કાકી પણ ત્યાં આવશે. હે ને? અમે આવીશું. હે, ગોપી, અમે આવીશું. હે, ગોપી તું ચિંતા ના કર. હું જાણું છું કે રિદ્ધિને છોડતા તારો જીવ નથી ચાલતો. અને કઈ માનવો ચાલે હે તે યશોદા બનીને નાનકડા ફૂલને આજે એક છોડ બનાવ્યો છે. પણ તું ચિંતા ના કરતી. હા, એ છોડને વટવૃક્ષ બનાવવાની જવાબદારી મારી. બસ મને એક જ વાતની ખુશી છે કે તમારી અંદર માતૃત્વ છે. નવી માં બનતા હોવા છતાંય તમને એના પર પ્રેમ છે. બસ મારી રીતિનું ધ્યાન રાખજો. કેમ કે મેં ક્યારેય પોતાનું બાળક કરવાનું વિચાર્યું નહોતું કે રીતિ મારી પાસે હતી. અલગ વાત છે કે હવે અમારે વિચારવું પડશે. જાણું છું, એટલા માટે જ મેં આ શરત રાખેલી કે અમે લોકો રિદ્ધિને નહીં
અહીંયાથી અમદાવાદ જઈએ, જેથી કરીને તમે અને કિશનભાઈ તમારો સંસાર આગળ વધારી શકો, તમારું પોતાનું વિચારી શકો. જ્યાં સુધી રિદ્ધિની માં હાજર નહોતી ત્યાં સુધી તો બરાબર હતું કે તમે તમારો વિચાર ન કર્યો, પણ હવે હું ને અશોક બંને એવું ઈચ્છીએ છીએ કે તમારો આજ સુધીનો જે તપ છે ને એ વ્યર્થ ન જાય અને બસ તમે તમારા જીવનમાં આગળ વધી શકો. અને મને ને અશોકને પણ જે પરિવારનો ખાલીપો છે ને એ દૂર થઈ છે. આવો બેટા. મમ્મી પપ્પા સાથે વ્યવસ્થિત રહેવાનું, ડાયું થઈને તોફાન નહીં કરવાનું. હું અશોક અને રિદ્ધિ આજે જ અમદાવાદ નીકળીએ છીએ. હા, અને અમે કિશન, એમને કોને થોડા દિવસ રોકાઈ જાય? એવું લાગે ને ગોપી તો કિશનભાઈને જો રજા મંજૂર થાય ને તો તમે લોકો પણ થોડા ટાઈમ ત્યાં રહેવા માટે આવી જજો, જેથી કરીને ભાઈ થોડા દિવસ માટે તો અહીં રોકાઈ શકો ને. પણ એવું છે કે જો વધારે મોહમાં ને મોહમાં અહીંયા રહેશું ને તો રિદ્ધિને પણ અહીંયાની માયા છૂટશે નહીં, અને જ્યાં સુધી એ અહીંયાની માયામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી એ મારી સાથે જોડાઈ નહીં શકે. અને હવે હું એક પણ મિનિટ, એક પણ ક્ષણ મારી દીકરીને મારાથી અલગ નથી જોવા માંગતી. બસ મને મારી દીકરી જોઈએ છે. હા, અમને તમારા ઉપર વિશ્વાસ છે ને તમે લોકોએ નક્કી જ કરી લીધું છે તો ઠીક છે, તમે જઈ શકો છો. ચાલ બેટા. બેટા દાદા દાદીને પગે લાગો. ગોપી ચિંતા ના કરીશ, તારી યાદ રિદ્ધિને ક્યારેય નહીં આવવા દો, ને પ્રોમિસ કરું છું અમે લોકો મહિનાના એન્ડમાં અહીંયા જ રોકાવા આવશું. આપણો પરિવાર એક થઈને જ રહેશે, અલગ હોવા છતાં પણ આપણા પરિવારમાં એકતા જ રહેશે. રીતિ, તારા માટે અડદિયા બનાવ્યા હતા ને, હજુ પડ્યા છે, લઈને જજે. અને મારી રીતિને મીઠાઈ બહુ ભાવે છે. આપણી રીતિ. સાચી વાત છે, આપણી રીતે ચાલ બેટા, ચાલો અશોક. હા, સાચવીને જજે શું. આવજો. કોપી હું તું ગોપી વહુનું ધ્યાન રાખજે. બેટા કાકીને બાય તો કહો.